હાલ થોડાક સમય પહેલા જ અમદાવાદની અંદર બીએપીએસ સ્વામિનારાયણનો ડંકો વાગી ચૂક્યો છે। ત્યારે તેમાં અમદાવાદ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો, જે ભવ્ય અને ધામધૂમથી ઉજવાયો હતો। ત્યારે આપણે વાત કરીએ સંસ્કારોની, જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સૌથી આગળ પડતી છે, જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી સૌનું ધ્યાન રાખવામાં આવે છે અને સૌને સંસ્કાર સાથે પોતાનું અને પરિવારનું સિંચન કરતા શીખવાડવામાં આવે છે। ત્યારે આજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના હાલના ગુરુવર્ય એવા મહંત સ્વામી દ્વારા દક્ષિણ આફ્રિકાની ધરતી પર જોહાનિસબર્ગમાં બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિષદનું પરમ પૂજ્ય મહંત સ્વામી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને ઉદ્ઘાટન સંપન્ન થયું। ત્યારે દક્ષિણ આફ્રિકા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સનાતન હિન્દુ ધર્મનો ઉદ્ઘોષ કરવામાં આવ્યો। તે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટો એવું હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન, એટલે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયનું આ મંદિરનું ઉદ્ઘાટન આફ્રિકાના જોહાનિસબર્ગમાં કરવામાં આવ્યું। ત્યારે મંદિર ઉદ્ઘાટન પ્રસંગે 12 દિવસીય વિશિષ્ટ મહોત્સવ તેમજ ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સ્વામી શ્રીજી મહારાજે અતિ કૃપા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા, પછી બધી વાત બની। ત્યાં સુધી તો મહારાજ આવે નહીં, ત્યાં સુધી બધું લુખું। મહારાજ પધાર્યા અને બધી વાત બની। પછી મૂર્તિઓ બીજી બધી અને બધી વિધિઓ શરૂ થઈ અને આપણે મજા કરીએ છીએ, આનંદ ઉત્સવ કરીએ છીએ, બધા આનંદ પછી મહારાજે એટલી કૃપા કરી, પછી વિસ્તાર આ પશ્ચિમ દેશ અને બધે આખી પૃથ્વીમાં ગોળો ફરી અને બધે આખી દુનિયામાં બધા હરિભક્તો સંતો બધા આનંદ ઉત્સવ કરી રહ્યા છે। હલો, પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને મંદિર પ્રતિષ્ઠાના શુભ અવસરે રૂડા આશીર્વાદ પાઠવ્યા। બાપા, દક્ષિણ આફ્રિકા સોનાની ખાણોનો દેશ છે, એમાં આપણે આજે આ સુવર્ણ પ્રકરણનું આલેખન પ્રતિષ્ઠા કરીને કર્યું છે। આ દેશ બાપા ક્રાંતિનો દેશ છે। સ્વામીશ્રીએ એક એક હરિભક્ત ઉપર દ્રષ્ટિ કરી અને સૌને આશીર્વાદ આપી રહ્યા છે, કારણ કે હરિભક્તો એક એક સોનાની ખાણ સમાન છે અને તેઓની સેવાથી આ મંદિર તૈયાર થયું છે। તો હવે સ્વામીશ્રી અન્નકૂટ આરોગતા ઠાકોરજીની આરતીના વિધિમાં જોડાશે, એનું સંચાલન આપણે આગળ કરીએ।